જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોદાર સ્કૂલની શિક્ષિકા પર આરોપ લગાવ્યા છે. નેહા મહેતા નામના શિક્ષિકા પર ગંભીર આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો પદાર્થ લઈને આવ્યાનો દાવો કરાયો છે. ફોન બાદ જૂનાગઢ પોલીસે સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને કોઈ વાંધાજનક વસ્તુ ન મળી હતી. પોલીસે તપાસ કરતા ફોન કરનારની જ પોલ ખુલી ગઈ હતી. શિક્ષિકા નેહા મહેતાએ ફોન કરનારની પોલ ખોલી દીધી હતી. ફોન કરનાર વ્યક્તિ નેહા મહેતાનો પતિ જ નીકળ્યો હતો. લાંબા સમયથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા. નેહા મહેતાના પતિ હેમારામ ઝાંગડની પોલીસે ધરપકડ કરી છે. જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે, તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે. તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે. આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ એલસીબી, એસઓજી, બીડીડીએસ, એસઓજી અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં. ત્યારબાદ જે નેહા મહેતા બેન છે, તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ ઝાંગીડ, તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતેની માહિતી મળતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(6), 308(4), 352, 351(2), 351(4), 353(1)(b) તથા 217 મુજબનો ગુનો નોંધવામાં આવેલ. તેમાં આજરોજ જે રાજુ હેમારામ ઝાંગીડ નામનો વ્યક્તિ છે, તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે.